કેશુભાઈ પારસિયા એગ્રો ફાર્મ ગસીસા. મારી અહીં ગસીસા ખાતે ટોટલ 18 એકરનું ફાર્મ આવેલું છે, જેની અંદર જુદા જુદા અત્યારે વર્તમાન ક્રોપ લઉં છું. એમાં આંબા છે, ખારેક છે અને ડ્રેગન ફ્રૂટ છે. આંબા અને ખારેક વાવ્યા છે એને 8 થી 10 વર્ષ થયા, અને થોડા નવા વાવ્યા છે એને 2 વર્ષ થયા છે. અને ડ્રેગન ફ્રૂટ છે એ મેં 2 ટાઈપના છે. એક તો ખારેકની વચ્ચે મેં વાવેલા છે અને બીજા સળંગ વાવેલા છે. એ ડ્રેગન ફ્રૂટને 2.5 વર્ષ થયા. એમાં નાના પાયે ગયા વર્ષે ક્રોપ આવ્યો હતો ને આ વર્ષથી હવે રેગ્યુલર ક્રોપ ચાલુ થયો છે. અને 2 એકરની અંદર બીજા ડ્રેગન ફ્રૂટ આ વર્ષે 5 મહિના પહેલાં વાવ્યા છે. તો આ 3 ક્રોપની અંદર હું વધુ પડતું દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું. વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું. અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે, ગૌ આધારિત ખેતીનો છે. માટે આપણે એના પર આજની તો કાલ એના માટે આપણને એ તરફ વળવું જ પડશે. અને આ મારી મેંગો છે, ખારેક છે કે ડ્રેગન ફ્રૂટ છે, એનું હું વાડી ઉપર જાતે જ કમ્પ્લીટ માલની કટિંગ કરી અને પેકિંગ પણ જાતે જ દેખરેખથી હું પોતે, આજે મારું રહેવાનું ભુજ હોવા છતાં પણ જ્યારે પેકિંગનું કામ ચાલતું હોય ત્યારે હું અહીં રૂબરૂમાં આવી અને દરેક વસ્તુને ગ્રેડિંગ કરી, પેકિંગ કરી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં ડાયરેક્ટ હું માર્કેટ કરું છું. એટલે આ ખેડૂતોને હું પણ એ પણ કહું છું કે આગામી સમયમાં આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જો કરશું તો જ વચ્ચેના દલાલોનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે. માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે. આજે મારી પાસે દાડમ હતા, પણ દાડમની અંદર ખૂબ પેસ્ટિસાઇડ યુઝ કરવું પડતું હતું. માટે મેં દાડમના પાક બધા જ મેં કાઢી અને એની અંદર પણ મેં ડ્રેગન ફ્રૂટ અને મેંગો વાવી છે. તો સૌને મારી એ ભલામણ છે કે આગામી સમયમાં આપણે જે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા રાજ્યપાલશ્રી અને સરકારશ્રીની ભલામણ છે એ તરફ આપણે આગળ વધશું તો એમાં આપણને આગામી સમયે હિત થશે એ હું ચોક્કસ કહું છું. અને ખાસ તો ખેડૂતોને માર્કેટિંગ માટે આપણું મેંગો હોય કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે કટિંગ આપણા હાથે કરાવી અને પેકિંગ દરેક વસ્તુમાં ગ્રેડિંગ અને ક્વોલિટી વાઇઝ પેકિંગ કરી અને માર્કેટમાં મૂકશું તો એમાં આપણને 100% ફાયદો થશે.